જવાહર ચાવડાના પક્ષપલટા બાદ જૂનાગઢ કોંગ્રેસમાં રોષ જોવા મળ્યો। જૂનાગઢમાં કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનોની એક બેઠક મળી, જેમાં જિલ્લાના 3 ધારાસભ્ય હાજર હતા। જવાહર ચાવડા સામે તેમણે રોષ વ્યક્ત કર્યો। આ સાથે સાથે જૂનાગઢ જિલ્લામાં ડેમેજ કંટ્રોલ માટે આગેવાનોએ કાર્યકરો સાથે ચર્ચા કરી આશ્વાસન આપ્યું હતું। આ સાથે સાથે ધીરજ રાખવાની સલાહ આપી। કોંગ્રેસના ધારાસભ્યોએ જણાવ્યું કે સત્તાના લાલચુ હોય તે પક્ષપલટો કરી ભાજપમાં જોડાય છે અને લોકો સાથે લોકશાહીનું અપમાન કરે છે। આવા નેતાઓને પ્રજા માફ નહીં કરે। એના મત વિસ્તારમાં વંથલી હોય, માણાવદર હોય, મેંદરડા હોય, આ 3 તાલુકામાં પાર્ટી પાસે કાયમી એવો આગ્રહ રાખ્યો છે કે તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત મને મેન્ડેટ કોરા આપો। એને મેન્ડેટ કોરા મળી જતા। તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખની વ્હીપને મેન્ડેટ એ પણ એને કોરા આપતા। કોઈથી લિસ્ટ પણ નથી આપ્યું। આટલું કોંગ્રેસ પાર્ટી એનું રાખ્યું। આમ છતાં જો સત્તાની લાલચે એ માણસ જાય, આ પ્રજા સાથે દ્રોહ ગણાય। આનો વખોડું છું અને ધારાસભ્યોને પણ કહું છું, આજે ખેડૂતોના પ્રશ્નો તમે જુઓ, ખેડૂત દેવાના ડુંગરમાં દબાઈ ગયો છે। આપણે દેવા માફ કરવાના હતા, આપણા વિસ્તારમાં વીમા નથી આવ્યા, બેરોજગારી, નાના વેપારીઓ ત્યાં ત્રાહિમામ પોકારી ગયા હતા, અનેક પ્રશ્નો। અને આપણે એમ કહીએ કે સત્તામાં હોય કામ થાય તો બધાય કાલ સત્તામાં આવ્યા જાવ તો વિરોધ કરવા વાળો કોઈ નહીં હોય, હિટલરશાહી શાસન આવી જશે। સત્તાની સામે વિરોધમાં પણ માણસો જોઈએ, ફક્ત સત્તાના મજા કરવા માટે નથી। કોંગ્રેસમાં તો આવા આવે ને જાય, એનાથી કંઈ ફાયદો કે લાભ કે એ જે કરતા હોય તો એ બધી વાત ખોટી છે। આજે આ જે માણસો જાય એ જો ખરેખર છે નિષ્ઠાવાન હોય તો એને ખરેખર એ પદ જ ન લેવું જોઈએ। એમ કે ભાઈ હું તો એમ કે એમને પ્રજાની સેવા કરવા ગયા હોય તો આપણે કંઈ પદ લીધા વિના જો સેવા કરો ત્યાં તો બરોબર છે, પણ આ પોતાના સ્વાર્થ ખાતર, પોતાની એમ કે અંગત સ્વાર્થ માટે થઈને જ આ લોકો જાય। જરાય અસર ન પડે। આવા પક્ષની હારે જે ગદ્દારીપણા કરે છે એની અસર લોકો એને માફ નથી કરતા। આજે તમે એને હવેની રાહ જોઈને બેઠા છે કે આવો ક્યારે મત લેવા માગવા આવે। આજે ચૂંટાડા પછી આજે ભાઈ જવાહરભાઈ તો સોનાની ચમચી લઈને જન્મ થયો છે એનો। લોકોની સેવા, ગરીબની સેવા શું છે એ એને શું ખબર? લોકોની ગરીબોની પ્રાણ પ્રશ્નો શું છે એના માટે દિન રાત તમે ફોન કરો, સવારે ફોન કરો, પોલીસ વાળા 2 દંડા મારી દીધા, આપણે મારી દઈએ। રાતે પાછો બોલ ભાઈ શું કામ છે? ભાઈ સાંજે શું કામ છે? 2 દંડા પોલીસે મારી દીધા। ફોન કરી દે ઉપાડની ભાઈ, કોઈક અખતરો તો કરજો। ફોન કર્યા પછી કોના ફોન ઉપડે?